એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 27। આ વખતે ગણિતનું પેપર ખૂબ જ અઘરું છે। ચતુર અને રંચો વચ્ચે બરાબરની ભારી ટક્કર છે। બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ બીજો જ પ્રશ્ન દ્વિઘાત સમીકરણનો આવી ગયો। આપેલ સમીકરણનો ઉકેલ લાવવા માટે ચતુરે તો સમીકરણના સૂત્રમાં એ, બી અને સી ની કિંમત મૂકીને શોધવા લાગ્યો, પરંતુ રેન્ચો આનું જલ્દી નિરાકરણ લાવવા માટે અવયવીકરણનો ઉપયોગ કરવાનું વિચાર્યું। એટલે કે તેમાં વચ્ચેની સંખ્યા -3 ને એવા બે નંબરમાં તોડવાની કે જેનો સરવાળો -3 આવે અને ગુણાકાર a ગુણ્યા c એટલે કે -18 આવે। રેન્ચોએ તો 18 ના અવયવ પાડ્યા અને તેને અલગ અલગ રીતે વહેંચ્યા, એટલે કે -1 ગુણ્યા 18 અથવા તો -2 ગુણ્યા 9 અથવા તો -6 ગુણ્યા 3। બંનેનો ગુણાકાર માઇનસમાં ત્યારે જ આવે જ્યારે એક સંખ્યા માઇનસમાં હોય અને સરવાળો માઇનસ ત્યારે જ આવે જ્યારે મોટી સંખ્યા માઇનસમાં હોય। આમાંથી -6 અને 3 એ એક જ એવું સંયોજન છે જેનો સરવાળો -3 આવશે। રેન્ચોએ -3 ને બદલે -6x + 3 લખ્યા અને તેમાંથી કોમન સંખ્યા કાઢી નાખી, તો ઉકેલ આવ્યો x બરાબર 3 અથવા તો x બરાબર -3/2। રેન્ચોનો દાખલો તો થઈ ગયો, પરંતુ ચતુર હજુ પણ ગણી રહ્યો છે। શું આ ફોર્મ્યુલા દરેક વખતે કામ લાગશે?